આજરોજ અમારા ખટીક સમાજ સમુદાયના લોકો રાજસ્થાનથી ચિત્તોડગઢ જિલ્લા અને ઉદયપુર જિલ્લાથી ગાડીઓ બકરા ગાડી ભરી ટ્રાન્સપોર્ટેશન દ્વારા એ એમનું ઈદ નિમંતે આખા વર્ષ ઉછેર કરીને એ બકરાની સારી માવજત કરી અને સારી કિંમત મળે તે હેતુથી એને વેચવા માટે સુરત અને મુંબઈ ખાતે જતા હતા। રાત્રે 3 વાગે નડિયાદ ખાતે અજ્ઞાત વ્યક્તિઓએ એમની ગાડીઓ રોકાવડાવીને રૂપિયાની માંગણી કરવામાં આવી। એક ગાડી દીઠ 5 લાખ રૂપિયા આપો। એમની રૂપિયાની માંગણી ના સંતોષાતા એ લોકોએ એન કે પ્રકાર કે પોલીસ ફરિયાદ નોંધાઈ। માત્ર અને માત્ર દાણો ચારો પાણી નથી એવા બિનઉપયોગી મુદ્દાઓ એના આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ અને આજે તઈ 5 ગાડી ભરીને બકરાનું જે સંખ્યા વધારે હોવાના કારણે 5 સંખ્યા ભરીને આજે હશે લગભગ 600 જેવા બકરા હશે। 500-600 બકરાની આસપાસ હશે અને એ તઈ સાર સંભાળ ના રાખી શકે તઈ કોઈ એવું મોટું પાંજરાપોળ ના હોવાના કારણે આજે વાઘોડિયા રોડ ખોડિયાનગર હાઈવે ઉપર જે પાંજરાપોળ છે ત્યાં ખાતે લઈને આવેલા છે। અને અમારા સમુદાયના લોકો જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે જે આખો વર્ષ મહેનત કરીને આ બકરાની ઉછેર કરે છે અને ઈદ નિમંતે એમને સારી કિંમત મળે તે હેતુથી ત્યાં જતા હતા। આજે એમની રૂપિયાની માંગણી ના સંતોષાતા પ્રશાસને ખોટી FIR એમની નોંધવામાં આવી છે। આવા વ્યક્તિઓની સામે અમે સમુદાયના લોકો પ્રશાસનને લાગતા વળગતા અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે આવા વ્યક્તિઓની ખોટા આક્ષેપો પર ધ્યાન ના આપીને અમને સમર્થન આપે, અમારી બાજુ જોવે અને અમારા સમુદાયના લોકોને સંરક્ષણ પૂરું પાડે। રાજુભાઈ નાગજીભાઈ મારવાડી।